આ ભૌતિક જગતમાં તમે ઈર્ષ્યા, લાલચ, અભિમાન, અહંકાર, તણાવ, ચિંતા, ડર, હરીફાઈ વગેરેથી સતત ઘેરાયેલા રહો છો. પણ એક કમળનું પાન છે જે પાણી વચ્ચે જ રહે છે, છતાં પણ ક્યાંય પાણીથી ભીંજાતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાનું નિયત કામ કરે છે પણ ફળની લાલચ રાખતો નથી અને બધું ભગવાનને સમર્પિત કરે છે, એ મનુષ્ય કમળના પાનની જેમ પાપથી કે કર્મફળથી લીપાતો નથી, પ્રભાવિત થતો નથી. માટે ગીવ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ. તમારું બેસ્ટ આપો, બાકી રિઝલ્ટ ભગવાન ઉપર છોડી દો. યોગી બનો, ભોગી નહીં. કર્મમાં રહો પણ કર્મફળથી બંધાઈને નહીં. જગતમાં રહો પણ જગત જેવા ન બનો. કમળના પાન જેવી નિર્વિકાર જીવનશૈલી અપનાવો. આટલું કરશો તો દુનિયા તમને હલાવી નહીં શકે. ભગવદ્ ગીતા માત્ર ગ્રંથ જ નથી, તે ગેમ ચેન્જર છે. તેની એક શીખ જીવન પરિવર્તન કરવા માટે સક્ષમ છે. થેન્ક યુ. હરે કૃષ્ણ.